जटला मथे जा वाल सखी में, जटला मथे जा वाल सखी में, जटला मथे जा वाल रे। एटला रे कर्मो में कर्या, एटला रे कर्मो में कर्या, राजे ए मुझे એમ કહેવાય આ જેસલ જાડેજાની આ છેલ્લી કડી ભજનની એમાં એને કહી દીધું જેટલા માથે જા વાળ સતી રાણી, પણ એની પહેલા કેટલા કેટલા પાપ કર્યા ને એ તોરલને ગણાવે છે। તોરલ કહે છે કે યાદ કરી આપણે પણ જે કરેલા પાપ હોય ને આજ યાદ કરીને પસ્તાવો કરી લેજો, કારણ આજ ભગવાન જગતગુરુ એમ કહેવાય કૃષ્ણ સ્વરૂપ ભાગવતજી સામે બેઠા છે, આપણને પણ એ પાપમાંથી મુક્ત કરી દે। કેવા કેવા પાપ કર્યા જેસલ જાડેજાએ। હેરણા હેરા લખ ચાર સતી રાણી, હેરણા હેરા લખ ચાર રે જી। હેરણા હેરા લખ ચાર સતી રાણી, હેરણા હેરા લખ ચાર રે મેં તો વનના મોરલા મારિયા, मैं तो वनना मोरला मारिया, तोड़ा दे रे यम जाड़े जो कैसे हो जी रे, यम जाड़े जो कैसे। 4 लाख तो છે ને હરણા મારી નાખ્યા હતા, કેટલાય વનના મોરલાઓને મારી નાખ્યા હતા કારણ વગરના। આટલા આટલા પાપા જેસલ જાડેજાએ કરેલા છે। सती रानी तोड़ी सरोवर पाल रे मैं तो गोवर्धन तरसावाड़िया, मैं तो गोवर्धन तरसावाड़िया, तोड़ा दे रे एम जाड़े जो कैसे बाप तारो पुकार जाड़े जा, धर्म तारो संभाळ रे। तारी बेडली ने बुडवा नंजम, तारी नावडी ने बुडवा नंजम, जाड़े जाड़े एम तोरल कैसे। કેટલાય સરોવરની પાળું આ જાડેજાએ તોડી નાખી, કેટલી ગાયોને ધરસી પાછી વાળી। लूटी कुवारी जान सती रानी, लूटी कुवारी जान रे मैं तो 27 मोड़ बंदा मारिया, हे मैं तो 27 मोड़ बंदा मारिया, तोड़ा दे रे यम जाड़े जो कैसे हो जी रे यम जैसल कैसे। એમ કહેવાય લગ્ન થયા હોય ને બેડલામાં બેસીને જતી હોય, કેટલી એવી જાનું લૂંટી છે, કેટલા એવા મોડ બંધા હતા ને એને મેં મૃત્યુને ઘાટ ઉતાર્યા છે। અરે એ તોરલ દે, છેલ્લે તો મેં મારા બેન અને ભાણેજને પણ નથી મૂકા, મારા જીવનના કાજ મેં મારી સગી બેન અને ભાણિયાને પણ મારી નાખ્યા। બેન રે
ये मुझे सलके सीधी ओ धीरे ये मुझे सलके। આ જેસલ જાડેજાને કરેલા બધા પાપ ક્યારે યાદ આવ્યા? તોરી તલવાર, તોરલ દે અને તોરી ઘોડી, આ ત્રણેય લીધા ને તોરલ દે ને નાવમાં બેસાડીને લઈ જતો હતો, ભગાડીને લઈ જતો હતો. અને એ દરિયામાં એમ કહેવાય તોફાન આવ્યું ને સામે મોત દેખાણું, તો એ બધું યાદ આવ્યું. ચાલો આટલા આટલા પાપ કર્મ કર્યા છે, એમાં આપણને અત્યાર સુધી ભગવાન બહુ યાદ નહીં આવે, કારણ કે હજી જીવતા છીએ. મોત આમ નજીક દેખાય ને, અત્યારે જોવો તો ખરા મૃત્યુ કેવા બગડ્યા. આજથી 20-25 વર્ષ પહેલા કોઈ સાંભળ્યું કે આ ભાઈને કેન્સર થયું મરી ગયા, ને આ ભાઈને આ બીમારી થઈને મરી ગયા, ને આ ભાઈ આ હડીને મરી ગયા? નહીં. ક્યાંક બેસણામાં જતા ને ખરખરે જતા ને એટલે પૂછી કેમ બાને શું થયું? કાંઈ નહીં, બાએ શિરામણ કર્યું, સવારમાં બેઠા હતા, ભગવાનનું નામ લેતા હતા, માળા કરતા હતા, અને થાંભલીને ટેકે બાનો જીવ વહી ગયો. દાદાનું બેસણું હોય ને આપણે જાય એટલે કહીએ કેમ શું થયું દાદાને? કાંઈ નહીં, હમણાં જ વાડીએ જઈને આવ્યા, સંધ્યા સમય અહીં બેઠા, અને દાદાએ દેહ છોડી દીધો. અને અત્યારે ખરખરે જાય તો કોકની કાણીમાં જાય એટલે શું થયું? કીધું ના ભાઈ, જો ને કેન્સર હતું, પીડાતા હતા, અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે જલ્દી છૂટી જાય તો સારું, પીડા સહન નહોતી થતી. કેમ કેમ આપણા મૃત્યુ બગડે છે? જે મૃત્યુ આપણું મંગલ હતું એ ખબર ન પડે ને મૃત્યુ થઈ જાય. અને ઉંમર પૂરી જીવતા અત્યારે 20-20 વર્ષના, 22-22 વર્ષના, 25-25 વર્ષના છોકરાઓને એટેક આવે છે, નાના નાના દીકરાઓને એટેક આવે છે. નાની નાની ઉંમરમાં હાવ જીવનની યાત્રા ટૂંકાઈ જાય છે. કેમ? થોડુંક મનોમંથન કરો, થોડુંક જીવનમાં તમારા આત્માની અંદર ઊંડા ઉતરો. તમારા સંતાનોને, તમારા પરિવારને તમે ધર્મ તરફ રહ્યો, સનાતન સંસ્કૃતિ તરફ રહ્યો. જેટલા તમે સનાતન ધર્મને પાળશો ને, સનાતન ધર્મની જે આજ્ઞા છે ને એના મુજબ તમારું જીવન જો તમે જીવશો ને, તમારા જીવનમાં ક્યારેય કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે. જેટલા તમે ધર્મથી દૂર જતા જાવશો ને એટલા તમે દુઃખી થાવશો. પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂતનાના વક્ષસ્થળની ઉપર કાનો છે, લાલો. માં યશોદા, નંદ બાબા અને અનેક વ્રજવાસીઓ ગોપગણોએ દોટ મૂકી, કારણ કે પૂતના જ્યારે પડીને ત્યારે ભયંકર અવાજ આવ્યો. ગામના ગોંદરે બધા આવ્યા છે. નંદ બાબાએ નિહણી મૂકી અને પૂતનાના વક્ષસ્થળ ઉપર જે કાનો રમતો હતો એને ઉતાર્યો. કાનો તો રમે છે. માં યશોદાએ દોટ મૂકીને કાનાને સાથીએ સાપી લીધો. જોવે છે આવું વિકરાળ કાયા, ભયંકર સ્વરૂપ. મારા કાનાને આ લઈને મારા ઘરેથી ભાગી, મારા કાનાને મારવા માટે આવી હતી. વાત આખા વ્રજની અંદર ફેલાણી કે ગાડાડી સાથે જેટલા બાળકો જન્માતા ને એ બધાને એને મારી નાખ્યા છે. બધા જ બાળકોના શરીર લીલા કાશ થઈ ગયા છે. માં યશોદા તરત લાલાને લઈને આવ્યા. ગૌશાળામાં જાય, ગાયોનું પૂંછડું ભરવે, ગાયોની પગની રજથી કાનાની નજર ઉતારે, મીઠું મરચું ઉતારે. કાનાને સાથીએ સાપી લીધો છે. આપણે પણ છોકરાને નજર લાગી ગઈ એમ કહીએ, ખબર છે ને? બાળકને નજર બહુ લાગે, મીઠી નજર માની લાગે. આ નજર એટલે હું ખબર છે? પોઝિટિવ અને નેગેટિવ એનર્જી આપણી આંખની તરંગોમાં છે. જે આપણી આંખ હોય ને,
જેમાં સૂર્યમાંથી કિરણો નીકળે ને એમાં આંખમાંથી તરંગો નીકળે છે. તરંગો કોઈને નજર લગાડવી ન હોય પણ એને ખુદને ખબર ન હોય કે આ નજર લાગી જાય એમ. હા, તમે જોજો પૈસા ગણતા હોય, તમારી પાસે પૈસા હોય ને તમે પૈસા ગણતા હોય અને એમાં કોઈક આવી બે અને તમારા હાથમાં એ પૈસા તમે ગણતા હોય ને એ જોઈ જાય ને એક વખત ખાલી આમ હાય નાખી દે, ઓહો આને તો કેવું હાલે છે, ઓહો આની પાસે તો કેટલા પૈસા છે, જ્યાંથી તમારું ઢાંકણું દેવાઈ જાય. હે, આ બંધન શું છે? આ રૂપિયાનું બંધન થઈ ગયું. એટલે બને ત્યાં સુધી ધન દોલત બહાર બીજાને બહુ દેખાડવી નહીં, આ ધ્યાન રાખવું. કારણ કે સામે વાળાની કેવી નજર છે, કેવી ભાવના છે આપણને ખબર નથી. હા, બહેનોને બહુ ટેવ હોય કે નવું ઘરેણું લઈને આવે ને એટલે પેલા આખા ગામમાં બતાવે, જો મેં બંગડી કરાવી, જો મેં મંગળસૂત્ર હમણાં કરાવ્યું, જો તમારા ભાઈએ મને હાર કરાવી દીધો. અને એવી જો કોઈ સ્ત્રી હોય ને એની ભારે નજર હોય ને એ લાગી જાય એટલે કોઈ દી હેખી હાર પહેરે જ નહીં, અને એ પહેર્યો હોય તો દી બીમાર પડે. જોઈ લેવાનું તમારે. હા, કપડામાં આવું જ છે. યાદ રાખજો, જો ક્યારે ક્યારે નવા કપડાં પહેરવાની ખાસ ધ્યાન રાખીને મગજમાં બેહાર લેજો. શનિ પહેરું જળે. શનિવારે તમે કોઈ પણ નવું કપડું અંગ ઉપર લગાડો અને પહેલી વાર પહેરો એટલે એ કપડું તમારું જળી જાય. જોઈ લીજો. શનિ પહેરું જળે, રવિ પહેરું બળે. રવિવારે તમે નવું કપડું કોઈ પણ શરીરે પહેલી વખત જોડ પહેરો એટલે કપડું કોઈ ને કોઈ કારણે બળશે. કબાકતની દિહાળી અડી જાય, કાંઈ દીવો અડી જાય, કાંઈ પણ તિખારો અડી જાય, પણ એ કપડું એક વખત એમાં બળાનું કાણું પડે. એટલે રવિવારે તો પહેરતા જ નહીં હો. હા, કપડાં બળવાની જગ્યાએ ક્યારેક જો હરખી લાગી ગઈ ને આગ તો આપણે બળી જાવ. એટલે રવિવારે કોઈ દી નવું કપડું પહેરવું નહીં. શનિ પહેરું જળે, રવિ પહેરું બળે, મંગળ પહેરું પીડા કરે. મંગળવારે જો તમે નવું કપડું પહેરો તો એ પંડને પીડા કરે. કાંઈક ને કાંઈક દુઃખ હાજાત નો રહી, કાંઈક ને કાંઈક દુખતું રહી. એટલે આ 3 વારમાં ક્યારેય નવું કપડું પહેરાય પણ આપણે તો જે મજા આવે જે વારે. ને આપણા શાસ્ત્રમાં સોયત, નોયમ અને સૌદેશ આ 3 તિથિ છે ને ત્યાજ્ય તિથિ છે. એમાં કોઈ સારું કામ ન થાય. સોયત હોય, નોયમ હોય કે સૌદેશ હોય, આમાં દીકરીની તો કોઈ દી વળાવાય જ નહીં હો. સોયતનો દિવસ દીકરીને ક્યારેય બને ત્યાં સુધી વળાવી નહીં. સોયત હોય, નોમ હોય, સૌદેશ હોય. હું તો કહું છું, તમારા આંગણે દીકરી રમતી હોય ને અને તમે ભાગશાળી હોય અને તમે જો એને ખાલી સમજી લ્યો ને એને રાજી રાખો ને અને એમાં જો તમને જગદંબા દેખાવા મળે ને, તમારી ઘરવાળીમાં તમને માં જગદંબા દેખાવા મળે ને, તેથી સમજવાનું તમારો આ ફેરો સફળ થઈ ગયો. હા, દેવી ભાગવતની અંદર જે સ્ત્રી રૂપનું વર્ણન કર્યું છે ને એ પ્રમાણે હું કહું છું, સ્ત્રી છે ની સાધનાની વસ્તુ છે, ભોગની વસ્તુ નથી. આપણે સ્ત્રીને કેવલ વાસનાની દ્રષ્ટિએ જોતા શીખ્યા છીએ. જો એને સાધનાની દ્રષ્ટિએ એક વખત એમાં માં જગદંબા જોઈ લઈએ ને. હમણાં જ અમે કામાખ્યા જઈને આવ્યા. આ 13 તારીખે અમે કામાખ્યા, જ્યાં આજની તારીખમાં પણ કામાખ્યા છે ને એક શક્તિપીઠ છે અને માં ભગવતીના 52 જે ભાગ પડ્યા ને એમાં યોનિનો ભાગ છે એ કામાખ્યા છે. આજે પણ એ કામાખ્યા ક્ષેત્રની અંદર જે બ્રહ્મપુત્રા નદી વહે છે ને એ મહિનામાં 3 દિવસ આજે પણ એનું પાણી લાલ થઈ જાય છે. આટલી જાગૃત શક્તિ આ કળિયુગમાં દેવી શક્તિ છે. એટલે તો આપણું શાસ્ત્ર કહે કલો ચંડી વિનાયક. કલો એટલે કળિયુગ ને ચંડી એટલે માતાજી. માતાજીની આરાધના ઉપાસના તમે કરશો ને એટલું જલ્દી ફળ જે આપશે ને એટલું બીજું કોઈ નહીં આપી શકે. એટલે કુળદેવીને તો કદાચ કોઈ પણ કહીને આ મારા શબ્દો ગાંઠ બાંધી લેજો. આજે કોઈ પણ આવીને એમ કહે ને કે ભાઈ તમે કુળદેવીને છોડી દો, તમે કુળદેવી મંદિરમાં નહીં રાખતા, તમે કુળદેવીને નહીં માનતા, તમે નિવેદ નહીં કરતા, એને કહી ભાઈ તું તારા ઘેરે જા, મારી માં મારા ઘેરે પેલા રહે. આજે ઘણા એવા મારી માં આવે ને દાદા કે અમે કુળદેવીનો ફોટો મંદિરમાં ન રાખીએ છીએ. એટલે કુળની દેવી વગર કુળ હોય જ નહીં.
શરબત ને એવું આવી ગયું. જો આ કૃષ્ણ લીલામાં હવે મને ભાન નહીં રહે કે અમારે પહેલેથી આ તકલીફ છે, કારણ કે કૃષ્ણ લીલા ચાલુ થાય ને એટલે હું ખોવાઈ જાઉં છું.
લગાડો આવો રંગ મને સીજ લગાડો મારી જાગી પૂરવડી ગીત વિઠ્ઠલના આવો તે રંગ મને સીજ લગાયો રંગ લાજો રંગ લાજો ઓ રંગ લાજો રંગ લાજો મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો હે મારે રહેવું અહીંયા ને લાજો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાયો રંગ લાજો રંગ લાજો રંગ લાજો રંગ લાજો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાવો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાયો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાયો રંગ લાજો રંગ લાજો રંગ લાજો રંગ લાજો રંગ લાજો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય સંકટ યશોદા ગભરાઈ ગયા છે આ બાજુ મથુરાની અંદર પાપી કંસને સમાચાર મળ્યા કે જે પૂતનાને મેં મારવા મોકલી હતી પૂતના રામ રમી ગયા છે પૂતનાના કંસ કહે છે કે પૂતના હજી પાસી નો આવી ત્યાં સમાચાર આવ્યા કે પાસા થઈ ગયા હોય પાસા આવે અને અમે જોજો ભાણિયા થાય ને એટલે મામા રમકડા મોકલે ને પેલા મામા એ હું મોકલી ઢીંગલી પૂતના નામની પણ ભાણિયા તોફાની હોય તો રમકડા હાજર કાનાએ તોડી નાખી સમય વ્યતીત થતો ગયો પાપી કંસ થરથર ધ્રુજે છે કે મારો કાળ જન્મી શક્યો છે મારા કાળને જો કોઈ મારીને આવે તો એને હું મોં માગ્યું ઇનામ આપું સકટાસુર ઊભો થયો છે. કાનાનું જન્મ નક્ષત્ર આવ્યું છે એટલે બધી જ ગોપીઓ ભેગી મળી કાનાને સ્નાન કરાવે છે. યમુનાજીનું જળ એમાં કેસર નાખીને કાનાને સ્નાન કરાવ્યું, તૈયાર કર્યો, પીળું પિતાંબર પહેર્યું, માથામાં સુગંધિત તેલ નાખ્યું, કાળું ટપકું કરી દીધું, કોઈની નજર ન લાગે. તો એક પછી એક બધી જ ગોપીઓ કાનાને રમાડવા હાટું ઉતાવળી થાય છે. સવારથી ગૌધુરી સમય થઈ ગયો ત્યાં સુધી કાનાએ નહીં કોઈએ સુવડાવ્યો નથી, કોઈએ મૂક્યો નથી, કાનાને આરામ નથી મળ્યો. તો માતા યશોદાને એમ કે લાઈને કાનાને હવે ઘડીક સુવડાવી દઉં. માતા યશોદાએ સ્તનપાન કરાવ્યું કાનાને અને એક ગાડું હતું એ ગાડાની નીચે ઘોડિયું બનાવી અને કાનાને સુવડાવી દીધો. ગાડું બનીને કોણ આવ્યું? સકટાસુર. ભગવાને કહેવાય પોતાના જમણા અંગૂઠાનો સ્પર્શ કર્યો ની ગાડાનો ભંગ કર્યો, ગાડું તૂટ્યું એટલે સકટાસુરનો વધ થયો. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. સકટાસુર શેનું પ્રતીક છે? લોભનું પ્રતીક. ભગવાને લોભ ઉપર વિજય મેળવ્યો. ધીરે ધીરે સમય વ્યતીત થતો ગયો. એક દિવસના સમયે માતા યશોદા આંગણામાં બેસીને લાલાને ખોળામાં સ્તનપાન કરાવે છે. આ બાજુ પાપી કંસે તૃણાવંતને મોકલ્યો. તૃણાવંત શું બનીને આવ્યો? વંટોળિયાનું સ્વરૂપ લઈને વિમાન. કાનાની દ્રષ્ટિ ગઈ, જોયું કે તૃણાવંત આવે છે, પણ જ્યાં સુધી માના ખોળામાં છો ત્યાં સુધી બાજવાની મજા નહીં આવે. એટલે ભગવાને માયા કરી પોતાનું વજન વધાર્યું. યશોદા માતાથી વજન સહન ન થયું એટલે કાનાને નીચે સુવડાવી દીધો. હવે કાનો કહે છે કે હવે આવી છે, હવે મજા આવશે. કાનાને યશોદા માતાના ફળિયામાંથી લઈ અને તૃણાવંત કાનાને તેડીને આસમાનની અંદર ઊંચાઈ ઉપર જવા લાગ્યો. ઊંચો ગયો ત્યાં સુધી કાનાએ જવા દીધો.
પણ જેવો જે વ્રજ છોડીને આ મથુરા બાજુ હાલવાનો પ્રયાસ કરે છે તો કાનો કે હજી તો બહુ વાર છે તૃણામંત મારે મથુરા આવવાની, હજી તો અહીંયા મારે કેટલી લીલાઓ કરવાની છે, તારે ઉપર જેટલું જવું હોય એટલો મને લઈ જા, બાકી આડાહુળું આમ એક બીજી ત્રીજી બાજુ જવાનું નથી. એમ કહેવાય એ સમયે કાનાએ માયા કરી પોતાનું વજન વધાર્યું અને તૃણાવંતને એમ કહેવાય ગરદન પકડી અને નંદ બાબાના આંગણામાં એક મોટી શિલા હતી, એ શિલા ઉપર પછાડી તૃણાવંતનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા. તૃણાવંત એટલે ક્રોધનું પ્રતીક. ક્રોધાત સયતિ પુણ્યમ. જીવનમાં ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધને આપણા ઉપર હાવી ન થવા દેવો જોઈએ. તમે જે કાંઈ પણ ભક્તિ કરો, દાન, વ્રત, ઉપવાસ, અનુષ્ઠાન, નીતિ, નિયમ જે કાંઈ તમે પાળો, પણ એક ક્ષણિક વારે તમે ક્રોધ કરો એટલે તમારા ક્રોધથી તમારા પુણ્યનો નાશ થાય છે. એટલે ક્રોધાત છે પુણ્યમ. એટલે જીવનમાં ક્યારેય ક્રોધ કરવો જોઈએ નહીં. આ ક્યારેક છોકરાઓ ન હારતા હોય એમ ખોટું ખોટું એને દેખાડવા ક્રોધ કરાય, પણ આપણી ઉપર ક્રોધ હાવી થવો જોઈએ નહીં. આવ ધીર ગંભીર રહીએ તો પછી ક્યારેક કોઈક દબાવી દે આપણને. ખોટો ક્રોધ કરવાનો, સાચો નહીં. સમય વ્યતીત થતો ગયો. હવે કૃષ્ણના વસુદેવના ગુરુ છે ને કુલગોર, એ ગર્ગાચાર્યજી છે, અને નંદ બાબાના કુલગોર છે એ માંડલ્ય ઋષિ છે. હવે ભગવાન કૃષ્ણનું નામકરણ સંસ્કાર કરવાનું થયું એટલે વાસુદેવજીએ ગર્ગાચાર્યજીની પાસેથી આજ્ઞા લીધી અને ગર્ગાચાર્યજીને નંદ બાબાના ઘરે મોકલે છે. ગર્ગાચાર્યજી આવ્યા છે. નંદ બાબા અને યશોદાએ ગર્ગાચાર્યજીનું સ્વાગત કર્યું છે. મધ્યાહનનો સમય થયો. હવે ગર્ગાચાર્યજીનો એક નિયમ છે, એ કોઈના હાથનું રાંધેલું ખાતા નથી. પોતે જ રસોઈ બનાવે, પોતાના હાથે ઠાકોરજીને ભોગ લગાવે નારાયણને, અને પછી એ ભોજન ગ્રહણ કરે. અને આમ તો છે ને કોઈના હાથનું રાંધેલું બને ત્યાં સુધી ખાવું ન જોઈએ. બ્રાહ્મણના હાથનું રાંધેલું હોય તો વધારે સારું, અથવા તો આપણા હાથે પ્રસાદ હોય એનો વાંધો નથી, પણ હોટલોમાં જે આપણે જઈએ ને, અત્યારે સમય પ્રમાણે કદાચ મહિને 2 મહિને એકવાર જાવ 2 મહિના તો વાંધો નહીં, પણ અઠવાડિયામાં 3 દી આપણે હોટલમાં વ્યા જઈએ પછી હારે રહેવાની મજા નહીં આવે. પરિવાર હારે વિચારો બધાના નોખા થઈ જાય, એકાબીજાનું બોયલું ગમે છે નહીં. એટલે બને ત્યાં સુધી પવિત્ર ભોજન લેવું. અને ફરાળ આજે એકાદશી રહ્યો, પૂનમ રહ્યો, સોય રહ્યો, બીજ રહ્યો ને, ત્યારે નકરું ફરાળ નહીં ખાધા રાખતા, ફલ આહાર કરજો. શું કરવાનું? ફલનો આહાર કરવાનો. હા, પછી સવારે ઉઠે જ નથી કે આજ તો મારે એકાદશી છે, થોડાક સિંગદાણા તળી દે. સિંગદાણા ખાઈ લે ને તો પાછી ભૂખ લાગે, તો 2-4 કેળા હોય તો એ ખાઈ લે. તો બપોર થાય કેવું બટાકાની સૂકી ભાજી ને હાંબાની ખીર કરી નાખી, પાછું રોંઢાણું કરે, પાછી સાંજ પડે એટલે પાછું કંઈક નવું કરે. હવે તો ફરાળી રોટલી, ફરાળી પેટીસ, ફરાળી સમોસા, બધું ફરાળી આવવા મળ્યું. મને એમ છે ટૂંક સમયમાં આવું ફરાળી પીઝા આવવા જોઈએ. આવી ગયા છે એટલે તો અમે હજી ખબર જ નથી. બોલો, મેં કીધું નહીં, જ્યારે માણસનું મૃત્યુ થાય ને ત્યારે ઉપર જઈએ ને એટલે ભગવાનની આમાં જાવું ને એટલે 2 એક જ શબ્દ બોલશે. મેં કીધું ને, આવ્યો મને બનાવવા વાળો. ભગવાન એમ કે મને બનાવવા વાળો આવ્યો, અને આપણે એમ કેવું કે આ મને બનાવવા વાળો આવ્યો. એકાબીજાને બનાવીશ, પણ એને તો આપણી કાયા બનાવી છે ને આપણે તો એને આમ બનાવી. ફરાળ નહીં, ફલ આહાર. શું કરવાનું છે? ખાલી ફળનો આહાર કરી અને
ઉપવાસ કરવાનો છે. ઉપવાસ એટલે ભગવાનની નજીક વાસ કરવાનો છે. એકાદશી રહ્યા હોય તો સ્વામી મંદિરે જવાય, હવેલીએ જવાય, ઠાકોરજીના મંદિરે જવાય, તમારે ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર છે ત્યાં જવાય, ત્યાં સત્સંગ કરાય, બેસાય, માળા કરાય, દ્વાદશ અક્ષર મંત્રના જપ કરાય. પણ આ તો આખો દી એકાદશી રહ્યા હોય ને, આડે દીએ જેટલું ખાતા હોય ને એની કરતાં તે દી હાડું ત્રણે ઘણું ખાઈ જાય. ઉપવાસ રહ્યા છો કે ઓપનર ચાલુ થયું કઈ ખબર ન પડે. હા, અને તમે જોઈજો જેથી નક્કી કરો ને કે આજે આપણે નથી ઓલું ઉપવાસ કરવો છે, તેથી વધારે વધારે જ ભૂખ લાગ્યા કરે. એટલે છે ને જેથી ઉપવાસ રહીએ ને તેથી મનને દ્રઢ કરી નાખવાનું કે આજ મારે આ એક જ ફળ એટલે એક જ ફળ ખાવું છે, બાકી કંઈ ખાવું જ નથી. વાત પૂરી થઈ ગઈ. એટલે તમને ભૂખ લાગશે જ નહીં. હા, અને એમાં ઘણાની એકાદશી કેવી હોય ખબર છે? સવારમાં રહી ગયા હોય, બપોર સુધી ફરાળેલું હોય, અને બપોર પછી એમાંય જો કોઈક વેવાય વેલા મહેમાન આવી જાય અને હોવું નક્કી કરે કાળું આજ ભજીયા બનાવવા છે કે આજ કંઈક આ નવું કંઈક આમ રસોઈ કરવી છે. એટલે સાંજે 5 ઘડીક કે ભાઈ આજનો દી નો રહ્યો તો હાલ છે. ના ના હો, મારે એકાદશી છે, હું ન તોડું. જેમ જેમ એ રસોઈ બનતી જાય અને મસ્ત સુગંધ આવવા મળે ને, થાળી પડે ને ત્યાં તૂટી ગઈ હોય. જેવી થાળી પડે ને ત્યાં એકાદશી પૂરી થઈ ગઈ હોય. હા, હવે આવતી રહી નાખશું હાલો. આ ભૂખ્યું રહેવાનું જે કીધું છે ને, એમાં આપણે સાયન્સ છે, વિજ્ઞાન છે કે અઠવાડિયે એક વખત તમે ભૂખા રહ્યો ને તો તમારું પાચન તંત્ર બરાબર જળવાઈ રહી. નકરું નાખી જ કરી. હવે સમજી લો કે આપણી ઓજરી છે, એ ઓજરીમાં 25% અન્ન હોવું જોઈએ, 75% જળ હોવું જોઈએ. જે અન્ન છે ને એનું સંકુલન બરાબર થાય તો એ પાચન બરાબર થાય. હવે તમે આખું ભરી દો ઓજરી તો પછી હવે જગ્યા છે નહીં ક્યાંય, એ પાચન કેમ થાય? ઘણા નથી કોઈ સ્વાદિષ્ટ વસ્તુ બની હોય ને તો આમ પેટ ભરી ભરીને જમી લે, પછી આમ ઓડકાર ખાધા કરે. એમ ને ઓડકાર 4 પ્રકારના હોય. કેટલા પ્રકારના? તમે જમતા હોય એટલે જમતા જમતા તમને જે ઓડકાર આવે ને તૃપ્ત ડકાર. તૃપ્ત ડકાર એટલે કે હવે તમારી ઓજરીએ તમને સંકેત કર્યો કે વધારે કંઈ નાખ માં, મારે જોતું તેટલું મને મળી ગયું. પછી ઓજરી આવ ખાલી થઈ જાય ને તો એક ડકાર આવે, એ ભૂખનો ડકાર. એ કે તમને સંકેત કરે કે આમાં ખાલી થઈ ગયું, થોડુંક નાખ. અને બહુ વધારે પડતું તીખું, તળેલું, કાંદા, લસણ ને આ બધું ખાધું હોય ને પછી એક ડકાર આવે જેને આપણે કહીએ ખાટા ડકાર. એટલે જમવામાં પૂરેપૂરી પવિત્રતા રાખવાની. અને એકાદશીનું વ્રત કઈ રીતે કરવાનું? આગલા ઘણા છે ને 12 વાગે પૂરું કરી દે. કંઈક વાર રહ્યા હોય ને કે 12 થઈ ગયા, હવે ખવાય કે 12 વાગે કોઈ પણ વ્રત ક્યારેય આપણું સનાતન ધર્મનું કોઈ વાર તહેવાર કે વ્રત ઉપવાસ પૂરો થતો જ નથી. એ તિથિ પ્રમાણે ચાલે. આગલે દિવસે રાત્રે સૂર્યાસ્ત થઈ ગયો, તમે જમી લીધું સૂર્યાસ્ત પહેલા, એટલે તમારે જે એકાદશી રહેવી છે એટલે 12ના દિવસે બપોરે તમે પારણા કરી શકો. અને 11ના દિવસે ઘરમાં કોઈ દિવસ ચોખા રાંધવા નહીં. હું નહીં કરવું? ભાત નહીં બનાવવાના. અને 12ના દિવસે ભાતથી પારણા કરવાના. શું કામ? જવું છે ને દરેક જીવાત્મા છે, આત્મા છે. 12 તમે 11નું વ્રત રહ્યા હોય ને 12 પારણા કરો એટલે આત્માને મોક્ષ મળી જાય છે. એટલે એકાદશીનું વ્રત કરીએ એટલે આખો દિવસ ભૂખું રહેવું, ફળનો આહાર કરવો, પ્રભુ સ્મરણ કરવું, પ્રભુની નજીક રહેવું. અને 12ના દિવસે 11 તમે જે ધન બોલું ધાન બસાયું ને, એ આખું ધાન તમારે જેટલું ખાવા જોતું હતું એનું ડબલ. કા બ્રાહ્મણને ઘરે સીધો દેવાનો, કા બાબાજીના ઘરે સીધો દેવાનો, કા યતીત બાબાજીના ઘરે સીધો દેવાનો, કા કોઈ ગરીબ ગુદાર હોય કે જેની પરિસ્થિતિ નથી, એને ત્યાં તમારે તમે જેટલું ખાવશો એટલું ધાન એને અર્પણ કરવાનું. અને પછી તમે પારણા કરો તો એ એકાદશીનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય. બાકી સીધાનું દાન ન કરો ને એમને આપણે એમ જો કાલો 11 પૂરી થઈ ગઈ તો થતી. અમરીશની એકાદશીની કથા આપણે બધા સાંભળી જશે. દુર્વાસા મુનિનો ક્રોધ. ખાલી દુર્વાસા મુનિ હજી સ્નાન કરવા ગયા અને અહીંયા રાજા અમરીશે ખાલી તુલસીના પાનથી પારણા કરી લીધા.
તોય દુર્વાસા મુનિ ક્રોધિત થઈ ગયા હતા. એટલે બ્રાહ્મણને ઘરે સીધો દીધા વગર એકાદશીના પારણા થાય નહીં. અને દાન દેવું કોને ખબર છે? જ્યાં જરૂર હોય ત્યાં. જ્યાં તમારી કિલો 2 કિલો દાળની કોઈ કિંમત ન હોય ને, જ્યાં તમારા 5 કિલો ઘઉંની કોઈ કિંમત ન હોય ને, ત્યાં આપવાથી કોઈ મતલબ નથી. એવા વ્યક્તિને આપો કે જે ટકનું કરીને ટકનું ખાતો હોય ને ક્યારેક ટક સુકાઈ જતો હોય ને, એવા વ્યક્તિને તમે જો એ દાન આપશો ને તો એ તમારું દાન લેખે છે. તમારે ત્યાં ગાધારો નથી, નગર અમારે જે ગામમાં જાય ને એટલે ઘઉંની ગુણું ભરાય ને ચોખાની ગુણું ભરાય ને, અમારે ભાવનગર બાજુ જાય ખાંડની ગુણું ભરાય. પણ હજી સુધીમાં આટલી કથાઓ થઈ, 150 ઉપર ભાગવત કથા કરી હશે. પરિસ્થિતિ નબળી હતી ત્યારે અને અત્યારે હજી કોઈ પણ ગામમાંથી કોઈ પણ કથામાંથી ક્યારે એક પણ ઘઉંનો દાણો ચોખાનો દાણો અમે અમારી ભેગો અમારી સાથે લઈ નથી ગયા, અમે નથી ખાધો. એ જ ગામની અંદર કોઈ એવા ગરીબ વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, જ્ઞાતિ યારે મતલબ નથી, પણ જેની પરિસ્થિતિ નબળી છે એનું ધ્યાન રાખવું ની આપણી ફરજ છે. આપણે આ સ્નેહ મિલન કરીએ ને સમાજના ગામના, આ હુકામ કરવા જોઈએ ખબર? સ્નેહ મિલન પહેલાય થતા, ભાગવતની અંદર એનો ઉલ્લેખ છે. પરામર્શ કરવા માટે ભેગા થતા જ. પણ સ્નેહ મિલનનો સાચો અર્થ એ છે કે આપણા સમાજમાં કોઈ એવા હોશિયાર છોકરા હોય, કોઈ હોશિયાર દીકરી હોય અને એનો બાપ એને ભણાવવામાં પહોંચી ન વળતો હોય તો એ સમાજ ભેગો થઈ અને એને ટેકો કરવો જોઈએ કે ભાઈ આલે આ તારી દીકરી હોશિયાર છે. એના માટે સ્નેહ મિલન છે, ખાલી જમવા માટે નથી. ગામનું સ્નેહ મિલન કરીએ શું કામ? કે ભાઈ ગામમાં કોઈ ગરીબ ગુદાર એવો પસાદ રહી ગયો હોય ને આપણે ખમતીધર થઈ ગયા હોય, 5 માણાને ભગવાનની કૃપા હોય તો એ 5 માણાને બીજા 5ની મદદ કરવી જોઈએ. એટલે ખબર પડે ગામ આખું ભેગું થાય કે ભાઈ આની ત્યાં તકલીફ છે. પણ અત્યારે કોઈ સરસા આપણે સ્નેહ મિલનમાં કરતા નથી. ગયા 2-5 મોટા વક્તાઓ આવે, ભાષણ કરે 10 મિનિટ 2 મિનિટ, સ્વાગત સન્માન કરે, એમાં જ આપણે સમય વ્યર્થ કરી નાખીએ અને જમીન છૂટા. કોની કેવી પરિસ્થિતિ છે આ કોઈ જાણવાનો પ્રયાસ કરતા? ખરેખર સ્નેહ મિલન થાય ને તો પહેલાં એ જાણો કે મારા સમાજનો, મારા પરિવારનો, મારા ગામનો કોઈ વ્યક્તિ પસાદ રહી ગયો છે, કોઈને આર્થિક સ્થિતિ બરાબર નથી, તો ગામ ભેગું થઈને એની સ્થિતિ સુધરે એવો પ્રયાસ કરો. કોઈના દીકરા દીકરી, આ ઘણા એવા દીકરા દીકરી છે ભાઈ કે જે ભણી શકે એમ છે, હોશિયાર છે, ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર, IAS IPS બની શકે એમ છે, પણ એના બાપ પાસે ભરવાની ફીના પૈસા નથી, એટલે એ રહી જાય છે. તો એવા જે તારલાવો હોય ને એને થોડીક આમ હરિમત આપો, થોડીક હૂફ આપો. આ કંચ પણ સ્નેહ મિલન જ કરે છે. વારાગલતી સભા બોલાવે, એક વખત પૂતનાને મોકલી, એક વખત સટ્ટાસુરને મોકલો, એક વખત તૃણાવતને મોકલો સભા. અને આપણે જોજો તમે યજ્ઞ કરો ને, બધા યજ્ઞ કરો એટલે છેલ્લે હું ઉમીએ, છેલ્લે હું ઉમી નાળિયેર ને આપણે શું કહીએ? બીડું. બીડું કહીએ ને કે દાદા બીડું હોમવાનું છે, હાલો આખું કુટુંબ આવી જાવ બીડું હોમવા. કેમ એને બીડું કહેવાય? કોઈ દી કોઈ મહારાજને પ્રશ્ન કર્યો કે દાદા આને બીડું શું કામ કહેવાય? તમે જે યજ્ઞ કર્યો, તમે નવચંડી કર્યો તો તમારી કુળદેવીને, તમે વિષ્ણુયા કર્યો તો ભગવાન નારાયણને, તમે જેનો યજ્ઞ કરો છો, બીડું એટલે પહેલાના રાજા મહારાજાઓ જે હતા ને, એટલે રાજ દરબાર ભરાતા. બીજા રાજાના રજવાડામાંથી કોઈએ યુદ્ધ માટે ઘોષણા પત્ર મોકલો હોય, કોઈએ દૂત મોકલો હોય, અથવા તો કોઈએ સડાઈ કરી દીધી હોય આપણા રાજ્ય ઉપર. એટલે એ રાજા રાજસભા બોલાવે ને કે હવે આ રાજાએ આપણી સામે બાદ ભરી છે, એની સામે યુદ્ધ કરવા જવાનું છે, આમાં કોણ જશે? એટલે ત્યારે શ્રીફળ ફેરવતા, એટલે કે બીડું. પછી એમાંથી કોઈ વીરલો હોય, કોઈ સુરવીર હોય, એ ઊભો થાય કે લાવો રાજા, આ બીડું હું ઝડપું છું, એટલે કે આ કામ હું કરીશ. પછી એ રાજાની સાથે યુદ્ધ કરવા જાય.
એટલે બીડું એટલે એનો અર્થ એ થાય કે માં જગદંબા તારો અમે નવચંડી સત્ચંડી કે લક્ષચંડી આ યજ્ઞ કર્યો છે. હે માં ભગવતી જગદંબા આ યજ્ઞથી તું કૃપાવાન બનજે, અમારા પરિવાર ઉપર કૃપા દ્રષ્ટિ રાખજે, આશીર્વાદ રાખજે. અને અંતે આ બીડું એટલે કે મારા આ પરિવારનું ધ્યાન રાખવાનું કામ, માં ભગવતી આ પરિવારનું રક્ષણ કરવાનું કામ, એટલે કે આ બીડું એટલે નાળિયેર પૂર્ણાહુતિ ફળ હું તને અર્પણ કરું છું. એટલે એ માં ભગવતીની ફરજ થઈ ગઈ. આપણે એને બીડું હોપ્યું ને એટલે કે આપણા છોકરાથી માંડીને આપણા આખા પરિવારનું ધ્યાન એ માં ભગવતી કુળદેવી આપણું રાખે છે. બધો જ મહિમા એક એક ક્રિયાનો, એક એક પૂજાનો, પણ આપણી પાસે સમજવાનો સમય નથી અને કાં સમજાવવા વાળા પાસે સમય નથી. એટલે બસ પાણી ચડાવો, દૂધ ચડાવો, હાલો ભગવાનને નવડાવી દીધા, ગણપતિ નવડાવી દીધા, બેહાડી દો, વાત બધી ગઈ. પણ એક એક સ્નાનનો મહિમા છે. દૂધથી સ્નાન કરાવો એટલે શું આપે? દૂધ જેવી સફેદ લક્ષ્મી, સૂરી લક્ષ્મી. પછી દહીં, એમાં પંચામૃત અલગ અલગ રાખીને એની પૂજા કરવી જોઈએ, પણ આપણે અત્યારે ભેગું કરી નાખીએ છીએ. પછી દહીંથી સ્નાન કરાવવું જોઈએ. હવે રૂપિયા ગમે એટલા હોય તમારી પાસે, પણ 30-40 વર્ષના થાય ને ફટાક્યો બોલી જાય તો, અથવા તો 30-40 વર્ષના થાય તો દહીંથી સ્નાન કરાવવાથી ભગવાન આપણને દીર્ઘ એટલે લાંબુ આયુષ્ય આપે છે. હવે રૂપિયા હોય, લાંબુ આયુષ્ય હોય, પણ 35-40 વર્ષ થાય એટલે પેરાલિસિસનો આંચકો આવી જાય ને ખાટલામાં પડી જાય તો પૈસો શું કામનો? 50 વર્ષ ખાટલામાં પીડા પીડા કાઢવા પડે તો શું કામના? એટલે ત્રીજું સ્નાન આપણે કેનાથી કરાવીએ? ઘીથી. ઘીથી નિરોગીતા આપે. અમે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આમ સ્વસ્થ રહેવા જોઈએ, અમારું આરોગ્ય જળવાઈ રહેવું જોઈએ. પછી રૂપિયા હોય, લાંબુ આયુષ્ય હોય, નિરોગી હોય, પણ હગો ભાઈ બોલાવતો ન હોય, પાડોશી કોઈથી બોલાવતો ન હોય, કેમ છો તો શું કામનું? એટલે ચોથું સ્નાન આપણે એનું કરાવી? મધનું. ભગવાન મધમાં જેવી મીઠાશ છે એવું અમારા સમાજની અંદર, અમારા ઘરની અંદર, અમારા પરિવારની અંદર મીઠાશ આપજો. પછી પાંચમું સાકર. સાકર દૂધમાં નાખો તો ભળી જાય, કેરોસીનમાં નાખો તો ભળી જાય. એમ અમે આ સમાજમાં બધી ભળી જવા જોઈએ, અમે ક્યાંયથી ધરવા ન જોઈએ. આ 5 સ્નાન થયા પછી ગદ્ધોદક સ્નાન, ઉર્ધ્વર્ત સ્નાન, આ બધા આપણે ષોડશોપચાર પૂજા કરીએ ને એમાં આવે. હવે આ બધું જ હોય અને એક દીકરો ન હોય તો? રૂપિયા અઢળક છે, આયુષ્ય લાંબુ છે, શરીર નિરોગી છે, સમાજમાં માન, પ્રતિષ્ઠા, ઇજ્જત, આબરૂ બધું છે, બધા હારે હળી મળી ગયા છે, પણ વંશની વૃદ્ધિ ન હોય તો? એટલે ત્યારે આપણે અભ્યંગ સ્નાન કરાવીએ કે પ્રભુ અમારા વંશની વૃદ્ધિ સદૈવને માટે કરાવતો રહે છે. અમારે ત્યાં દીકરા, એને ત્યાં દીકરા, એને ત્યાં દીકરા, એમાં મારો વંશ વેલો ક્યારેય અટકે નહીં. નાની એવી તમે પૂજા કરો છો ને તો ઈશ્વર તમને કેટલું આપી દેજો. પણ આપણે જાણતા નથી ને એટલે એમાં ભાવ પ્રગટ નથી થતો. એ પૂજામાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ જે જાગવી જોઈએ ને, કારણ કે એનો મહિમા આપણને ખબર નથી એટલે નથી થતો. અહીંયા ગર્ગાચાર્યજી આવ્યા છે નામકરણ સંસ્કાર માટે. નામકરણ સંસ્કાર કાયદેસર આપણે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે કરાવવું જોઈએ, એમાં બાંધછોડ કરવી જોઈએ નહીં. નામકરણ ને પછી અન્નપ્રાશન. પહેલી વખત બાળકને કોળીઓ ખવડાવવાનો, પહેલી વખત બાળકને ઘોડીએ સુવડાવવાનો, આ બધા જ મુહૂર્ત કાયદેસર આવે છે. એટલે ગર્ગાચાર્યજી બપોરનો સમય થયો, કાસું સીધું યશોદા માયા કાઢી આપ્યું કે લ્યો ઋષિવર, આ બધું કાસું સીધું તમે રસોઈ બનાવીને ભોજન આરોગો. મધ્યાહનનો બરોબર સમય છે એટલે તો ગર્ગાચાર્યજી હે દાળ ભાત શાક રોટલી ને સંભારો ને સાઈઝ પાપડ ને સૂરમાના લાડવા મસ્ત થાળી તૈયાર કરી, રસોઈ શણગારી, જમવા બેઠા. બાજુ ઉપર થાળી છે. અન્નની થાળી હંમેશા આપણે બેઠા હોય ને એનાથી થોડીક ઊંચી રહેવી જોઈએ. જમવા બેસીએ ને તારે આ પેલા બધા ગઢિયા પાડતા, પેલા ઢીસણિયા રાખતા, ઢીસણિયું રાખીને ખાવા બે હતા.
હવે તો આ કઈ ઢીસણિયાને હવે અત્યારના છોકરા હવે જોયા નહીં હોય. પેલા હાસું ખાણું હતું, સૂટું સુરમું કરતા ને એમાં ઘીની દારૂ કરતા. હો એ 90 વર્ષના વય થતા ને તો 4 ભેગા મુઠીને વાડી આવ્યા જતા. અત્યારે તો હજી 15 વર્ષનો નો થયો ને કે બા મને પગ દુખે, મને ગળ દુખે, હું થાકી ગયો. એટલે માણાનું શરીર ક્યારેય થાકતું જ નથી, થાકે છે મન. તમે મનથી મક્કમ થઈ જાઓ એટલે તમારા શરીરના થાકને ક્યારેય અહેસાસ થાય જ નહીં. અને જેટલી સુવિધા તમે શરીરને આપો ને એટલું શરીર તમને દુઃખ આપે. ઘણા જોજો આમાં એસી વગરના રહી ન શકતા હોય ને એને અત્યારે આ કથામાં આવીને બેવું હોય ને આવવું પડે, ક્યાં જાય? વ્યવહાર હાસવવો પડે, સંબંધ અને એસીની આદત હોય ને હવે આવો તડકો તો હું આપ્યું દુઃખ. ઘણા ને ઉવામાં એની પથારી હોય ને જ ફાવતી હોય, બીજી પથારીમાં જાય ને એટલે તડફડિયા મારે આખી રાત. ત્યાં થોડું કઈ ગાંઠલું ઓછું ભેગું લઈને વાઈશ. હું આપ્યું દુઃખ. એટલે તમે જેવી ટેવ આ શરીરને પાડો ને એવી ટેવ શરીરને પડે. તમે કોઈ પણ ગલ્લે જઈને એકવાર ઉભા રહ્યો ને ડબલું ખોલો અને ડબલામાંથી એક વખત ચોકલેટ કાઢીને તમે ખાઈ લ્યો, મજા આવી મનને ભાવી. એટલે બીજી વખત તમે એ ગલ્લે જઈને ઉભા રહ્યો એટલે તમારો હાથ સીધો એ ડબલામાં જાય. હું કામ? તમે આદત પાડી. આદત પાડી એટલે હવે પેલા ટેવ પડે ને પછી ટેવ આપણને પાડે. એટલે ટેવું ઘણા પ્રકારની હોય. ઘણા જો બાંધવાની ટેવ હોય, ઘણી બહેનોને એવી ટેવ હોય અઠવાડિયું હોય જાય ને ઘરવાળા એ બાંધી ન હોય ને એટલે એ કારણ ગોતે ખાલું કયું એવું કારણ ગોતું બાંધવાનું થાય. આ હાવ શાંતિ શાંતિ મજા નથી આવતી. હા, અને એકવાર ટેવ પડી જાય એટલે એ પછી ચાલુ જ રહી. અને ઓલો પછી ટેવાઈ જાય, પછી કઈ ગણકારે નહીં. હો આને ટેવ છે બોલ્યા રાખે, બોલવા દે, ગાંડામ ગણતરી કરી નાખે પછી. એટલે ટેવ પાડવી હોય ને તો સમજી વિચારીને પાડજો. અને જીવનમાં જોજો તમે એક વખત મોડું ઉઠવાની ટેવ પાડી ને કાંઈ નહીં, આ ઠાકી જોશો કાંઈ કામ નથી, 10 વાગ્યા સુધી ઉતો રહો, પછી ટેવ પડી ગઈ. પછી બીજે દિવસથી હવે તમને એ 10 ના 10:30 થાય, 10:30 ના 11 થાય, 11 ના 12 થાય. કાંઈ નક્કી જ નહીં. અને આમ તો જોવો ને તો હાહુ પીસાવાનો જે વારો છે ને એ અત્યારની હાહુનો છે. હો પીસાવાનો સમય એનો છે. એ હાથમાં રાજ આવ્યું જ નહીં. એ જયારે પરણીને આવી ત્યારે હાહુનું રાજ હતું. હવે એ જયારે હાહુ થઈ ગઈ તો વહુનું રાજ આવી ગયું. એટલે આ પેઢીને તો હાહુ પણ ભોગવવાનો વારો જ ન આવ્યો. એટલે ટેવ પાડો ને તો સમજી વિચારીને પાડવાની. આપણને એમ થાય કે એક વખત બિસ્ટોલ પીવાથી શું થાય, લે ને પી લઉં ભાઈ. આ દોસ્તાર પીવે છે ને આપણે પી લઈ. એ 2 વાર શર્ટ મારીને હરખી મજા આવી જાય અને પીતા આવડી જાય એટલે પછી રોજનું પાકીટ જોઈએ. હા, અમુક ભાભલા જોવો એ ભલે છેલ્લે 4 બાઈક શિવાજી પણ હવે ઉઠે ત્યાંથી ચાલુ કરે, હવે સાંજે હુવે ત્યાં સુધી. એટલે આવી ટેવ બને ત્યાં સુધી ન પાડવી. ટેવ પાડવી હોય ને તો એવી પાડજો તરત હું ઘરમાંથી નાઈને બહાર નીકળું એટલે તાંબાનો લોટો ભરેલો હોય છે, હું સૂર્યને જળ ચડાવી આવે. આ ટેવ પાડો. સૂર્યને જળ ચડાવીને આવું એટલે સીધું જ મારા મંદિરે બેહીને હું 2 ઘીના દીવા કરી. આવી ટેવું આપણને પડતી. આ બાજુ ગર્ગાચાર્યજી થાળી સજાવીને બેઠા છે, હાથમાં જળ લીધું. બ્રહ્માર્પણમ બ્રહ્મવેદન ગંતવ્યમ બ્રહ્મણાહુતમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. હે ભગવાન શ્રી હરિ નારાયણ પધારો જમવા. હવે નારાયણ બાજુમાં જ. હવે હારે હોય ને જમવા ન જાય તોય ખોટું કહેવાય ને. ભક્ત બોલાવે એટલે ભગવાનને જવું પડે. એટલે કાનો હવે ધીરે ધીરે 4 પગે થોડોક હાલતા શીખી ગયો છે. એટલે ભાખોડિયા પર ધીમે 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 હાલીને ગર્ગાચાર્યજીના કક્ષમાં આવ્યો, રૂમમાં આવ્યો.
ગર્ગાચાર્યજીની બે આંખ બંધ હતી તો એ પ્રાર્થના કરે ભગવાનને જમવાનું આમંત્રણ આપે તો કાનાઈ આવ્યો છે સીધો થાળીમાં હાથ નાખ્યો સુરમાન લાડવા હતો એનો ભૂકો કરી નાખ્યો રોટલીને બટકું તોડી લીધું આખા હાથમાં લાડવાનો ભૂકો હાથમાં રોટલીને બટકું મોઢામાં લઈ જઈશ ગર્ગાચાર્યજી આંખ ખોલી અરે ઓ મૈયા યશોદા ક્યાં છો આ તારો લાલો જો આ મારું જમવાનું બધું અભડાવી નાખ્યું કાનો મીઠી નજરે ગર્ગાચાર્યજીની સામે જોવે છે તો યશોદા માતા કામ કરતા કરતા વળી પાછું કામ મૂકીને દોડીને આવ્યા એટલે લાલા તું કાના અહીંયા ક્યાંથી આવી ગયો એ કાનાને ઉતાવળે તેડી લીધો ને હમો હરખો કર્યો થોડો ખેર્યો અરે બાપજી તમારું બધું અભડાવી નાખ્યું તો એ શું મૈયા યશોદા તમે લાલાનું ધ્યાન રાખો આ મારે જમવાનું જે કાંઈ થાળ હતો એ થાળ તો આખો આમાં કાંઈ એને રહેવા નથી દીધું બધાને હાથ અડાડી દીધો મારું બધું અભડાઈ ગયું યશોદા મૈયા ડરતા ડરતા કહેતું કે બાપજી હવે બીજું કાચું સીધું આપો પાછું બનાવવું જોશે હમણાં જ તમને બાપજી હું ઘી ને ગોળ ને જાડું દવણું સુરમાન લાડુ કરવા માટે જાડો લોટ ને હમણાં આપી દઉં ના ના મૈયા હવે લાડવા નથી કરવા ખાલી દાળ ભાત શાક રોટલી થાય એટલું આપી દો હમણાં જ બાપજી તમને કાઢીને આપું કાસું સીધું પાછું યશોદા મૈયાએ કાઢીને ગર્ગાચાર્યજીને આપ્યો ને કાનાને ખીચાતા ખીચાતા મૈયા યશોદા લઈ ગયા કાના આવું ન કરાય તારે એ બાપજીનું તે બધું અપડાવી દીધું તારે ત્યાં નહોતું જવાનું તું શું કામ ત્યાં ગયો હાલ પાછો બીજા ઓરડામાં કાનાને મૂકી દીધો રમકડા આપ્યા કાનાને રમવા માટે 12 વાગે જમવા વાળા ગર્ગાચાર્યજી 1 વાગ્યો પાછી દાળ ભાત શાક રોટલી બનાવીને જમવા બેઠા જેવું જમવા બેઠા ને હાથમાં જળની અંજલિ લીધી બ્રહ્માર્પણમ બ્રહ્મવેદન ગંતવ્યમ બ્રહ્મણાહુતમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ હે નારાયણ પધારો જમવા અહીંથી પાછું નારાયણ ચાલુ કર્યું 4 પગે પાછા ગયા લાગી તો કાનોય થાળીમાં જોવે છે લાડવો દેખાતો નથી કાંઈ નહીં હવે જમવા બોલાવ્યો છે તો રોટલી ખાઈ લઉં રોટલી પાછી કાના હાથમાં લીધી અડધી મોઢામાં અડધી હાથમાં ગર્ગાચાર્યજી આંખ ખોલી જેવી આંખ ખોલી થામો લાલો ગર્ગાચાર્ય પોતાનો જમણો હાથ પોતાના માથા ઉપર મૂક્યો મૈયા માતા યશોદા પાછા દોડીને આવ્યા અરે લાલા તું પાછો અહીંયા આવી ગયો આ તમારા લાલાને લઈ જાઓ આ બીજી વાર મેં રસોઈ કરી મારી બીજી વાર બધું બગાડ્યું મારું બધું અપડાવ્યું તમે લાલાને લઈ જાઓ બાપજી હવે કાસું સીધું બીજું કાઢી દો એક કામ કરજો હવે અક્ષત એટલે કે ચોખા અને દાળ ને એવું ન આપતા લોટ રોટલીનો થોડોક પીડ્યો છે ખાલી શાક આપી દો હવે શાક રોટલી ખાઈ લે એ પાછું બધું સાઈડમાં કરીને વળી પાછા ગર્ગાચાર્યજી હવે તો ભૂખે લાગી હોય ને જેને બારે જમવા જોતું હોય એને 2 વાગે તો વળી પાછા શાક રોટલા બનાવ્યા શાક રોટલા બનાવ્યા અને જમવા બેઠા હાથમાં પાણીની અંજલિ બ્રહ્માર્પણમ બ્રહ્મવેદન ગંતવ્યમ બ્રહ્મણાહુતમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ હે નારાયણ પધારો જમવા કાનાએ 4 ડગલે પાછું કાંઈ એડો નથી કાંઈ કર્યું નથી 2 હાથમાંથી હાથ રાખી અને કાનો હામો એમને ગર્ગાચાર્યજીની બેઠો છે અને ગર્ગાચાર્યજી આંખ ખોલીને હામો કાનો જોઈ ગયા અરે આ પાછો આવી ગયો પણ થાળીમાં જોયું હાશ આ ગીતે કાંઈ એડો નથી આ ગીતે કાંઈ એડો નથી પણ ગર્ગાચાર્યજીની કાનો હામો બેહીને એવી ત્રાહી નજર કરે છે અને ગર્ગાચાર્યજીની સામે ને સામે જોવે છે વાલા ભક્તો એ ગર્ગાચાર્યજીને વિચાર આવ્યો
કે જ્યારે જ્યારે હું નારાયણને જમવા બોલાવું ને ત્યારે ત્યારે આ લાલો એ મારા કક્ષની અંદર મારી થાળી પાસે આવી જાય છે. ગર્ગાચાર્યજી એમ કહેવાય બે આંખ બંધ કરીને જોયું ને તો સ્વયં ત્રિલોકનો નાથ અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન શ્રી હરિનારાયણ આજે બાળક બનીને યશોદાના ઘરે છે. ગર્ગાચાર્યજી એમ કહેવાય બે હાથ જોડીને હરિને વંદના કરી, હે ઠાકોર, હું તમને ઓળખી ન શકો, મને ક્ષમા કરજો. શ્રી હરિનારાયણને એમ કહેવાય ગર્ગાચાર્યજીએ પોતાની ગોદમાં બેસાડ્યા છે. ઠાકોરજીને પોતાના ખોળામાં બેસાડીને આગળનું જે કાંઈ રાંધેલું હતું ને, કાનાનું હેઠું કરેલું જેટલું હતું ને, એ સુરમાના લાડવા અને દાળ ભાત શાક રોટલી બધું જ પાસે લઈ લીધું છે. ગર્ગાચાર્યજી પોતાના હાથથી એક બટકું કાનાને ખવડાવે અને કાનાનું હેઠું એક બટકું ગર્ગાચાર્યજી પોતે જમે. ગર્ગાચાર્યજી કે, હે નારાયણ, તમે મારા ઉપર કેવી કૃપા કરી કે આજે મારા હાથે હું તમને કોળીઓ ખવડાવું છું, તમને ભોજન જમાડું છું. માતા યશોદાજીની દ્રષ્ટિ ગઈ, કાનાને જોઈ ગયા. ઉતાવળા ડગલે ચાલીને યશોદાજી આવે છે કે બાપજી કાનો પાછો આવતો રહ્યો, લાવો હું કાનાને લઈ જાઉં. ગર્ગાચાર્યજી ના પાડે છે, નહીં મૈયા, કાનાને અહીંયા મારી સાથે રહેવા દો. મૈયા યશોદા વિચાર કરે છે કે હમણાં તો કાના ઉપર રાડો પાડતા હતા, કાના એ બધું અભડાવી દીધું એમ કહેતા હતા, અને વળી આ શું છે, બધું કાનાને ખવડાવીને પોતે ખાય છે, અને બધું જે કાંઈ આગળ નહોતું એ બધું લઈ લીધું. અડધું કાનાને જમાડે ને અડધું પોતે જમાડે. ગર્ગાચાર્યજી એમ કહેવાય ઠાકોરને ઓળખી ગયા. સંધ્યાનો સમય થયો. યશોદા અને રોહિણી બે નક્કી કરે છે કે આપણે ગર્ગાચાર્યજીની પરીક્ષા કરવી છે. એટલે રોહિણીને લાલાને આપ્યો. બળદેવ રોહિણીનો જે પુત્ર હતો એ યશોદાના ખોળામાં હતો. બીજા દિવસનો સવારનો સૂર્યોદય થયો અને ગૌશાળાની અંદર નામકરણ સંસ્કાર માટે ગયા. એટલે પેલા નામ રોહિણીના પુત્રનું પાડ્યું કે આ નિર્બળનો બળ બનશે, એટલે આનું નામ હું બલરામ રાખું છું. જે નિરાધાર હશે, જે નોંધારા હશે, એનો આ આધાર બનશે, એટલે એનું નામ હું બળદેવ રાખું છું. બોલીએ બળદેવ ભૈયા કી જય. રોહિણીના ખોળામાં કાનો છે, કૃષ્ણ છે, એટલે કહે છે કે નંદ બાબા આના તો હજારો નામ પડશે, આનું કોઈ એક નામ નહીં. પણ એમ કહેવાય કે જે વિષને હણી નાખે, જે ક્ષણિક વારમાં જે ધારે તે કરી શકે, એટલે આનું એક નામ હું કૃષ્ણ પાડું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન શ્રી કૃષ્ણનું નામકરણ સંસ્કાર થયો. ધીરે ધીરે ઠાકોરજી મોટા થતા જાય. હવે ઠાકોરજી ભાંખોડિયા ભર ઉતાવળે ચાલતા શીખી ગયા છે, દિવાલ પકડીને ઊભા થતા શીખી ગયા છે. એટલે માતા યશોદાએ કાનાને પગમાં ઝાંઝરી પહેરાવી છે. હવે ઝાંઝરી પગ મૂકે અને ઝાંઝરી વાગે એટલે વળી પાછું કાનો નીચે જોવે કે શેનો અવાજ આવે છે. એમ કહેવાય સુમ સુમ એ ઝાંઝરી બાજતી હોય અને એ કાનો ચાલતો હોય ને મા યશોદા એ કાનાના મુખમંડળના દર્શન કરતા હોય. ઝુમ ઝુમ બાજે ઘુઘરિયા બાજરે બજરે, છુમ છુમ બાજે ઘુઘરિયા सब दिखलाए कन्हैया मेरे घर आए कान्हा मेरे घर आए चुम बाजे घरिया चुम बाजे
ભાવથી બે હાથ ઊંચા કરીને